કેમ છો વિદ્યાર્થી મિત્રો? સ્વાગત છે તમારું ગુરુત્વાકર્ષણના લેક્ચર નંબર 7 ની અંદર. બેટા આપણે ગયા લેક્ચર સુધી ગુરુત્વાકર્ષણની અંદર બધા ટોપિકોની થિયરી અને એને લગતા સૂત્રોનો અભ્યાસ કર્યો. આજે આપણે હવે ચેપ્ટર નંબર 8 ગુરુત્વાકર્ષણની અંદર આવતા દરેક મહત્વના ઉદાહરણ કઈ રીતે સોલ્વ કરવા એની ચર્ચા કરીશું. તો તૈયાર થઈ જાઓ મિત્રો. આજે તમારે જાતે પણ કેલ્ક્યુલેશન કરવાની થશે. એટલે રોજ તો શું હતું કે થિયરી હું પહેલા સમજાવું પછી તમે તૈયાર કરી અને જાતે લખતા હતા, પણ આજે તો હું તમને કહીશ કે મિત્રો આ સ્ટેપ તમે બનાવો તો તમારે જાતે પણ બનાવવું પડશે વિડિયો સ્ટોપ કરીને. ચલો ખ્યાલ આવશે તો એ બાબતની જરા ગંભીરતા લે. તમારી જોડે જે પણ રફ નોટ હોય એ રફ નોટ ખોલી અને હું તમને દિશા આપું એ રીતે તમારે દાખલાની કેલ્ક્યુલેશન કરતા રહેવાનું. આખો દાખલો હું કેલ્ક્યુલેટ નહીં કરાવું, હું તમને દિશા આપી દઈશ અને સૂત્રની અંદર જે જે વેલ્યુ મૂકવાની હશે એ પણ તમને કહી દઈશ. કેલ્ક્યુલેશન તમારે જાતે કરવાની રહેશે. ઘણો ડિફિકલ્ટ હશે અથવા તો ગણતરી ખૂબ જ ગૂંચવણ ભરી હશે તો જ હું પૂરેપૂરી કેલ્ક્યુલેશન કરાવીશ. ચલો ખ્યાલ આવશે મિત્રો. તો એક રફ નોટ અને પેન લઈ તૈયાર થઈ જાઓ. ખોલો તમારી જોડે જે નવનીત કે પુસ્તક કે જે પણ હોય એડિશન એની રકમ, અને સાથમાં બાજુમાં તમે ઝેરોક્સ કોપી રાખી શકો છો. એમાં સ્ટેપ દર્શાવેલું છે. ઝેરોક્સ કોપીમાં પણ સાથે સાથે આપણે ચેક કરતા રહીશું કે કોઈ ક્યાંય નાનકડી ભૂલ રહી ગઈ હોય તો એ દૂર થઈ જાય. ચલો ચાલુ કરીએ આજનું લેક્ચર. તૈયાર થઈ જાઓ. પાઠ્યપુસ્તકના ઉદાહરણમાં પહેલું ઉદાહરણ છે. એક આકૃતિ આપેલી છે, એમાં એપોજી અને પેરીજી પોઈન્ટ આપ્યા છે અને અંતરો આપ્યા છે. ત્યાં વેગ આપ્યા છે પેરીજી જોડે આરપી અને વીપી, જે બિંદુ એ છે, અને ક્યાં અંતર કાપવા માટે સમય વધુ લાગશે એની ચર્ચા કરવાની કીધી છે. તો સૌથી પહેલા તમે એક વખત રકમ વાંચી લો, આકૃતિ જોઈ લો. એટલી વાર હું આકૃતિ દોરી દઉં. ચલો, જે વિદ્યાર્થી મિત્રોને રકમ વાંચવાની ટેવ ન હોય એ ટેવ પાડી દે. રકમ વાંચીને જ બેટા દાખલા ગણાય. ડાયરેક્ટ એમને આપણને ક્યારેય જવાબ ખબર ન પડે. બરાબર? દાખલો વાંચે, દાખલાની રકમ વાંચે, આકૃતિ સમજે અને આકૃતિ પરથી મેં બધું સમજાવેલું છે, હિન્ટ મેળવે કે જવાબ કઈ રીતે આવશે. ચલો ઉદાહરણ નંબર 1. બે પોઈન્ટ છે, એક સૂર્ય નીચ બિંદુ અને સૂર્યોચ્ચ બિંદુ, એટલે કે પેરીજી અને એપોજી. ઓકે, અહીં હશે સૂર્ય, સન. આ બિંદુ બી છે અને આ છે બિંદુ સી. અહીં બિંદુ આ બિંદુ છે ઓ. આકૃતિ તમને બેટા આપેલી છે. ઓકે, ચલો ત્યારબાદ કહ્યું છે કે પી બિંદુ આગળ ત્રિજ્યા છે આરપી અને વેગ છે વીપી. જ્યારે એ બિંદુ આગળ ત્રિજ્યા છે આર એ અને વેગ છે વી. ગ્રહ ક્યાંથી ક્યાં જાય છે? તો કોઈ ગ્રહ અહીં બી એસી એટલે કે બીએસી બિંદુએ જશે. તો પછી વેગ આ રીતે આવશે, કારણ કે વિષમગણિત દિશામાં ફરી રહ્યો છે તો અહીં વેગ
VA આવશે અને અહીં વેગ આવશે VP. ઓકે, ચલો હવે તમે જોઈ શકો છો કે અહીં RP અને RA અંતર છે તો VP અને VA છે, એટલે ગ્રહ પહેલા આવે છે BAC અંતરે, એટલે કે BAC, અને બીજું CPB. આ બંનેમાંથી કોનામાં સમય અથવા અંતર કાપતા સમય સરખો લાગશે? તમને પૂછ્યું છે ગ્રહને BAC અને CPB અંતર કાપતા સમય સરખો લાગશે. તો જો મિત્રો, આપણે વાત કરી હતી કેપ્લરના પહેલા, બીજા અને ત્રીજા નિયમમાં કે જ્યારે ગ્રહ સૂર્યથી નજીક હોય તો એની ઝડપ વધારે હોય, જ્યારે દૂર જાય તો ઝડપ કેવી હોય? ઓછી હોય. તો આટલું અંતર એ કાપે છે, એટલે કે BAC અને BPC માં કયું ડિસ્ટન્સ વધારે છે? તો RA વધારે છે કોના કરતા? RP કરતા. RA વધારે છે એટલે અહીં વેગ કેવો હશે? ડિસ્ટન્સ વધારે એટલે વેગ ઓછો હશે P બિંદુ કરતા, એટલે અહીં વેગ ઓછો થાય, જ્યારે અહીં વેગ વધારે થાય. અહીં વેગ ઓછો, જેટલો વેગ ઓછો એટલો સમય વધુ, એટલે અહીં જે ટાઈમ છે કોના માટે? તો BAC માટે એ વધુ હશે, જ્યારે ટાઈમ CPB માટે ઓછો હશે. એટલે BAC કરતા CPB માં સમય ઓછો લેશે. આવું કંઈક અંદર આપેલું છે, અંદર આવું લખેલું છે, CPB અંતર કરતા BAC અંતર કાપતા વધુ સમય લેશે. આવી એક લાઈન નીચે લખીને આપેલી છે કે ગ્રહને CPB અંતર કરતા BAC અંતર કાપતા સમય વધુ લાગશે. અને મિત્રો આપણને ખબર પડી જ જાય એમ ડાયરેક્ટ, આ તો બધું લખ્યું છે, બાકી એમને મેં ખબર પડી જાય કે સાહેબ BAC છે, અહીં વેગ કેવો હોય? આ જે BAC અંતર માટે, આના માટે અહીં વેગ ઓછો હોય. ઓકે, અને અહીં કેવું હશે? અહીં શું હશે? વેગ વધારે, કારણ કે આ સૂર્યથી નજીકનું બિંદુ છે, આ સૂર્યથી દૂરનું બિંદુ છે. જ્યારે ગ્રહ સૂર્યથી દૂર હોય, ગ્રહ સૂર્યથી દૂર હશે તો અંતરની વાત છોડો, વેગ ડાયરેક્ટ તમે કહી શકો કે સાહેબ જ્યારે સૂર્યથી દૂર હોય તો વેગ ઓછો. તો વેગ ઓછો તો યાદ કરજો, વેગ બરાબર અંતર ભાગ્યા સમય, સમય બરાબર વેગ ભાગ્યા અંતર ભાગ્યા વેગ, એટલે કે સમય એ વેગના વ્યસ્ત પ્રમાણમાં હોય. જેટલો વેગ ઓછો એટલો સમય કેવો થાય? વધારે, કારણ કે બંને વ્યસ્ત પ્રમાણમાં છે. તો વેગ ઓછો એટલો સમય શું થશે? વધશે. અહીં વેગ વધારે તો સમય શું થઈ જાય? ઓછો. એમને તમે વિચારો કે તમારો જેટલો વેગ ઓછો હશે એટલો તમે એ અંતર કાપવા માટે સમય વધુ લેશો. તો ક્યાં આગળ વેગ ઓછો છે? BAC આગળ. ત્યાં વેગ ઓછો તો ત્યાં સમય કેવો લાગશે? વધારે લાગશે. તો આ સોલ્વ કરી દેજો. ચલો, ક્લિયર થશે? ઓકે, નેક્સ્ટ ઉદાહરણ નંબર 2. સૌથી પહેલા રકમ વાંચી લો, ત્યારબાદ હું સૂત્ર પૂછું છું આકર્ષી અને આકર્ષી બળ માટેના. તો સૌથી પહેલા દરેક વિદ્યાર્થી મિત્ર રકમ વાંચી લે, પછી આગળ વધીએ. ચલો, વિડિયો સ્ટોપ કરી અને તમે રકમ વાંચી લેશો. વાંચી લીધા પછી જ આગળ વધવાનું બેટા. રકમમાં એવું કહ્યું છે સમબાજુ ત્રિકોણ ABC
ના દરેક શિરોબિંદુ પર m જેટલો દળ ધરાવતો પદાર્થ રાખેલ છે તો નંબર 1 ત્રિકોણના મધ્ય કેન્દ્ર G પર 2m દળ પર કેટલું બળ લાગશે એટલે આપણે પહેલા એ વિભાગ માટે ચર્ચા કરી દઈએ બેટા કે એક આવું ત્રિકોણ છે ઓકે અહીં m દળનો પદાર્થ છે અહીં પણ m દળનો પદાર્થ છે અને અહીં પણ m દળનો પદાર્થ છે રકમમાં સ્પષ્ટ કહ્યું છે કે આ ત્રિકોણ સમબાજુ ત્રિકોણ છે ઓકે અને એ E B અને C છે ઓકે ચલો એના પછી એના ઉપર m દળ ધરાવતો પદાર્થ મૂકી દીધો એનું મધ્ય કેન્દ્ર શું છે અહીંયા આગળ G છે મધ્ય કેન્દ્ર G છે અને G માટે તમારે 2m દળ ધરાવતો પદાર્થ અહીં મૂકવાનો છે એટલે અહીં આપણે મૂકી દઈશું મધ્ય કેન્દ્ર G ઉપર 2m દળ ધરાવતો પદાર્થ તો સૌથી પહેલા 2m ઉપર લાગતા બળની ચર્ચા કરવાની છે કે 2m ઉપર કોણ કોણ બળ લગાડશે તો 2m ઉપર એની આજુબાજુ જેટલા પદાર્થો રહેલા હશે એટલા બધા બળ લગાડશે આ m દળનો પદાર્થ છે G ઉપર બળ લગાવશે B ઉપર રહેલો પદાર્થ G ઉપર બળ લગાવશે C ઉપર રહેલો પદાર્થ છે G ઉપર બળ લગાવશે અને આ બળ કઈ દિશામાં લાગશે તો જો આ એમને જોડતી રેખા મેં યાદ કરો સાર્વત્રિક નિયમમાં શું કીધું હતું કે કોઈ પણ પદાર્થ ઉપર લાગતું બળ એ તે બે પદાર્થોના કેન્દ્રોને જોડતી રેખા પર લાગે એટલે આ બળ અહીં જ લાગતું હશે બંનેને જોડતી રેખા પર આ બળ અહીં લાગતું હશે આ બળ અહીં લાગતું હશે ઓકે ચલો હવે તો અહીં બરોબર વચ્ચે તો 2m દળનો પદાર્થ છે જ પણ આ બળ હવે હશે કઈ દિશામાં તો પહેલી વાત કરી દઈએ આ B માટે તો B પદાર્થ 2m ઉપર બળ લગાવતો હશે કારણ કે આપણે કોના પર લાગતા બળની ચર્ચા કરવાની છે બરોબર મધ્યમાં રહેલા 2m દળના પદાર્થ પર તો મેં એ વખતે પણ સાર્વત્રિક નિયમમાં પણ કીધું હતું કે ભાઈ જ્યારે હું કોઈ બીજા પદાર્થ ઉપર આકર્ષી બળ લગાવું છું અથવા ગુરુત્વાકર્ષી બળ લગાવું છું દાખલા તરીકે હું આ મારી સામે રહેલા મોબાઈલ ઉપર બળ લગાવું છું તો મોબાઈલને મારી તરફ ખેંચીશ કારણ કે ગુરુત્વાકર્ષી બળ એ આકર્ષી બળ છે તો સ્મોલ m દળનો પદાર્થ 2m ઉપર બળ લગાવે છે તો એ 2m દળના પદાર્થને આમ ખેંચશે કે પોતાની તરફ પદાર્થ આવશે તો એનું બળ આ દિશામાં હશે જેને આપણે નામ આપી દઈએ FB અંદર થોડા ઝેરોક્સમાં સંકેતો હોય તો થોડાક એડજસ્ટ કરી લેજો અંદરથી જોઈ હું ગણતો નથી એટલે થોડુંક એડજસ્ટમેન્ટ તમે કરી લેજો નહીંતર પછી આપણે જોઈ લઈએ અંદર જે સંકેતો હોય એ જ મૂકીએ G ના લીધે C ઉપર કેટલું બળ લાગે છે FC ઓકે અહીં FA અથવા એક કામ કરીએ થોડુંક વ્યવસ્થિત સંકેત આપો ના આપી શકીએ આપણે કોના વડે તો કે G પર કોના વડે B વડે G પર A વડે અને G પર C વડે બળ લાગે છે ઓકે મુખ્ય સંકેતો તમે જોઈ લેજો અંદર પણ કદાચ તમને આપેલા હશે બરાબર એ જ સંકેતો આપેલા છે બરાબર હવે રહી વાત અંદર આંકડાકીય માહિતીની તો આંકડાકીય માહિતી માટે જોઈ લેજો અંદર કદાચ દર્શાવેલું છે આ રીતે એક રેખા દોરી છે x ડેશ આપણને બધાને ખબર છે કે ભાઈ આ ખૂણો કેટલાનો થાય આ 60 નો થાય આ પણ કેટલાનો થશે 60 નો આ કેટલાનો થશે 30 નો અને આ પણ કેટલાનો થાય 30 નો ચલો ક્લિયર થશે બાકી બધી વાત આપણે પછી કરીએ સૌથી પહેલા અંદર AG GB અને GC આ 1 મીટર લીધેલા છે કયા AG BG
અને જીસી, કારણ કે અંદર તમને ઓલરેડી આપેલું પણ છે, રકમમાં જોઈ લીધું કે એજી, બીજી અને જીસી રકમમાં છેક એન્ડમાં આપ્યું છે કે ત્રણે ત્રણ કેટલા છે, 1 મીટરના છે. તો હવે આપણે આના માટે બળોની ચર્ચા કરી લઈએ. ફ્રી બોડી ડાયાગ્રામ બનાવવો પડશે કે કોઈ એક પદાર્થ પર એકથી વધારે બળ લાગતા હોય તો ફ્રી બોડી ડાયાગ્રામ કઈ રીતે બનશે. હું તમને સહેલી એકદમ મેથડ આપી દઉં જેથી કરીને ફટાફટ 3-4 લીટીમાં દાખલો પૂરો થાય. વધારે આપણે દાખલાને છંછેડતા નથી અને વધારે લોન કરવાની જરૂર નથી. તમને અંદર પણ આપેલું છે અને અહીં હું કરી આપું છું. ચલો જોઈ લઈએ કે એક બળ આ બાજુ લાગે છે FGB. એક કામ કરીએ, આ બધાની વેલ્યુ જોઈ લેજો એક વખત. FGB કેટલા થાય મગજમાં વિચારજો, FGA કેટલા થાય, FGC કેટલા થાય. તો FGB કેટલા થશે, G 2m * m ભાગ્યા એની વચ્ચેનું અંતર. તો FGB કયા કયા બે પદાર્થો વચ્ચેનું અંતર છે, 2m અને m. તો અહીં જે આકર્ષી બળ લાગશે એટલું જ અહીં નહીં લાગે અને એટલું જ અહીં લાગશે. કેમ કે સાહેબ એટલું લાગ્યું, એનું કારણ છે અહીંયા 2m દળનો પદાર્થ છે અને બીજો પદાર્થ m દળનો છે. અહીં પણ 2m અને m દળનો પદાર્થ, અહીં પણ 2m અને m દળનો પદાર્થ, અને બંને વચ્ચેનું અંતર સમાન છે. યાદ કરો બેટા આકર્ષી બળનું સૂત્ર, F બરાબર શું આવતું હતું, G m1 m2 upon r². તો એ વખતે જો બંને પદાર્થના દળ અને અંતર સમાન હોય તો બધા વચ્ચે લાગતું આકર્ષી બળ કેવું હશે, સમાન. કારણ કે અહીંયા m અને 2m દળના બે પદાર્થો છે, અહીં પણ m અને 2m દળના બે પદાર્થો, અહીં પણ m અને 2m દળના બે પદાર્થો. તો બધે લાગતું બળ સમાન મૂલ્યનું થશે, દિશા અલગ અલગ થશે. અહીં કેરેટ જે આ બંને, આ બળ લાગે છે ત્રીજા ચરણમાં, આ લાગે છે ચોથા ચરણમાં. ચલો મગજમાં બેસી જશે. ઓકે, તો એક કામ કરીએ, આ લાગતા બળોને થોડક સરખામણી કરી દઈએ કે જો કે ડાયરેક્ટ લખી શકાય, જેને ફાવતું લખી શકે, પણ હું લખી દઉં એક મિનિટ કે FGA કેટલું થાય. ફક્ત FGA નું મૂલ્ય મારે જોઈએ છે. તો કે G બંને પદાર્થોનું દળ m 2m ભાગ્યા બંને વચ્ચેનું અંતર. કેટલું અંતર થશે, તો અંતર છે 1, તો 1 નો વર્ગ. તો આ કેટલું થયું, 2g m². ઓકે, એવી જ રીતે FGB કેટલા થાય, તો G પહેલા પદાર્થનું દળ, બીજા પદાર્થનું દળ, બંને વચ્ચેનું અંતર, તો 2g m² આવશે. ઓકે, ચલો ત્યારબાદ FGC G m 2m ભાગ્યા 1/2 2g m². તો આવું કહી શકાય કે અહીં લાગતા બધા બળો કેવા છે, સમાન છે. આ બે પદાર્થનું દળ સમાન, આ બે પદાર્થના જેટલું દળ છે એટલું જ આ બે પદાર્થનું દળ, એટલું જ આ બે પદાર્થનું દળ. તો બે પદાર્થો વચ્ચેના દળ સમાન છે, અંતર સમાન છે, તો બળના મૂલ્યો પણ કેવા થયા, સમાન થયા. તો અહીં મારે લખવું હતું, લખી શકું કે FGA જેટલા હશે એનું માન જેટલું હશે એટલું જ FGB નું માન છે, અને એટલું જ FGC નું માન છે. અને બધાને હું કહી દઉં F, એનું મૂલ્ય જ કહી દો ને કે F. તો તમે આવું ન કહી શકો કે અહીં F બળ લાગે છે, અહીંયા બળ લાગે છે F, એક ઉપર બળ લાગે છે F. આ બંને વચ્ચેનો ખૂણો થઈ જાય છે આ 60 અને આ પણ 60. ઓકે, તો કામ ન કરીએ કે આને સદિશ સ્વરૂપે તમારે દર્શાવવું હોય તો તમે કઈ રીતે દર્શાવી શકો. તો આ બંનેના ઘટકો લઈ લો, આનો પાછળનો ઘટક લઈ લો, f નો પાછળનો ઘટક f cos θ, આનો પણ પાછળનો ઘટક f cos θ. તો f cos θ + f cos θ કેટલા થશે, 2f cos θ. અને થીટા છે 60. ઓકે, તો આ f નો પાછળનો ઘટક f cos θ, આનો પાછળનો ઘટક f cos θ, તો 2f cos 60. હવે પરિણામી બળ એટલે કે બરોબર મધ્યમાં લાગતા 2m દળના પદાર્થ પર કેટલું બળ લાગશે, તો એક f લાગે છે ઉપર અને 2f sin θ
સોરી 2f cos θ લાગે છે નીચે, અને કદાચ 2f cos θ ની વેલ્યુ જોજો કેટલી થાય 2f cos 60 કેટલા થાય 1/2 cos 60 ની વેલ્યુ કેટલી થશે 1/2 2 કેન્સલ તો વધ્યા કેટલા f. તો આ 2m દળના પદાર્થ પર m ઉપર તરફ લાગ્યું અને m કે f ઉપર તરફ બળ લાગ્યું અને f લાગ્યું નીચે તરફ. ઉધ્વ દિશામાં અને અધો દિશામાં લાગતા બળના મૂલ્યો સમાન છે. એક ઉધ્વ દિશામાં લાગે છે, બીજું અધો દિશામાં લાગે છે. તો 2m દળના પદાર્થ પર લાગતું નેટ ફોર્સ કેટલું થઈ જાય 0. તો આ પદાર્થ ઉપર કોઈ બળ લાગતું હશે નહીં. ક્લિયર થશે? તો તમે જાતે કેલ્ક્યુલેશન કરો, ત્યારબાદ હું અહીં કેલ્ક્યુલેશન કરાવું છું. ચલો જોઈ લઈએ આપણે કે અહીં કુલ 2m દળના પદાર્થ પર લાગતું નેટ બળ અથવા F નેટ, તો F નેટ કેટલું થાય તો જોઈ લઈએ ને આપણે કે ઉધ્વ દિશામાં કેટલું લાગતું હતું F એ F કેરેટ G ઓકે, અને અધો દિશામાં કેટલું લાગે છે તો અધો દિશામાં આપણે કહી દીધું F cos θ F cos θ, અને લખવું એટલે લખી દો F cos 60 F cos 60 કેરેટ G. તો F net બરાબર F કેરેટ G minus 2F cos 60 કેરેટ G. તો FG minus 2F cos 60 ની જગ્યાએ મૂકી દે 1/2 2 કેન્સલ F કેરેટ G minus F કેરેટ G. તો F net is equal to 0. તો 2m દળના પદાર્થ પર લાગતું નેટ ફોર્સ કેટલું થઈ જાય છે 0 થઈ જાય છે. સૌથી પહેલા આ કેલ્ક્યુલેટ કરો. આ કેલ્ક્યુલેશન કદાચ ઝેરોક્સમાં ના આપેલી હોય તો જાતે એમને ધારી લો તો ચાલે. બને એટલો દાખલો ટૂંકો, સરળ અને સમજી શકાય એવો કરવા. ઘણા લોંગ દાખલા કરવાની જરૂર નથી. ઓપ્શન બી માં શું પૂછ્યું છે એ જોઈ લો. ચલો ઓપ્શન બી માં પૂછ્યું છે કે જો આ એ શિરોબિંદુ છે એના પર દળ બમણું કરવામાં આવે તો કેટલું બળ લાગશે. તો ચલો આપણે કરી દઈએ. આ શિરોબિંદુ ઉપર દળ બમણું એટલે કે હવે ત્રિકોણ કેવો બનશે એક કામ કરીએ, તમે આ કેલ્ક્યુલેશન પતાવી દો. થોડી જગ્યાની મારે વધારે જરૂર પડશે બરાબર, એટલે પહેલા આ કેલ્ક્યુલેશન પૂરી કરી દો પછી આપણે આગળ વધીએ. ચલો ઝડપ રાખી દરેક. ચલો આશા રાખું છું કે તમે ક્લિયર કરી લીધું હશે. હવે જો આપણે ચાલુ છે ઉદાહરણ 2, પણ ઉદાહરણ 2 માં તમારે એક ફેરફાર કરવાનો છે અને બળ લાગે છે અહીં 2m, સોરી દળ કરવાનું છે 2m. ઓકે, તો હવે થોડાક બળના મૂલ્ય બદલાઈ જશે, બીજું કશું નવું નથી કરવાનું. હા, આ બે બળ હતું એ બળ બદલાશે. ફ્રી બોડી ડાયાગ્રામની મદદથી તમે જાતે સોલ્વ કરી શકતા હોય તો જાતે પણ કરી લો મિત્રો. આમાં કંઈ નવું કરવાનું નથી. બરાબર, એક નોર્મલ સાર્વત્રિક નિયમનું સૂત્ર છે જેની મદદથી આપણે દાખલો ગણવાનો છે. કંઈ અઘરું છે નહીં. બરાબર, ચલો હવે હું ફટાફટ, કદાચ મારે નીટ માટે દાખલો સોલ્વ કરવો તો કઈ રીતે હું કરીશ. જો કે આટલું બધું દોરવાની જરૂર નથી, ડાયરેક્ટ ખબર પડી જાય, પણ તમને સમજાવવા માટે મારે દોરવું પડશે. 2m અહીં છે m અને અહીં છે m. તો અહીં બળ કેટલું લાગશે તો
તો અહીં બળ ધારી લો કે આ બળ આ દિશામાં F1 લાગશે. આ બળ તો આપણે પહેલા કીધેલું જ હતું, F લાગશે. અહીં પણ કીધેલું હતું F લાગશે. એના બે ઘટકો મળતા હતા, આ 60, આ પણ 60, F cos 60, F cos 60, અને બંનેનો ઘટકનો સરવાળો થશે 2F cos 60, અને cos 60 ને 1/2 કિંમત મૂકી દીધો, વધતું હતું F. તો હવે અહીં F net કેટલું લાગશે? તો F net બરાબર ઉધ્વ દિશામાં F1 કેરેટ છે અને અધો દિશામાં -F કેરેટ છે. ઓકે, હવે ઉધ્વ દિશામાં F1 છે, F1 કેટલા આવે? તો G F1 આ બંને વચ્ચે લાગે છે 2m અપોન બંને વચ્ચેનો અંતરનો વર્ગ ઓછા F આ બંને વચ્ચે અથવા આ બંને વચ્ચે, બંનેમાંથી એક લેશો ચાલશે. G 2m m અપોન 1 નો સ્ક્વેર, અને બંનેની પાછળ લાગે છે કેરેટ J. ઓકે, ચલો કેલ્ક્યુલેશન કરી લઈએ. 2 × 2 4gm² ભાગાકારમાં 1 છે તો લખવાનું નથી. અહીં આવે 2gm² કેરેટ J. 4 માંથી 2 જાય તો 2gm² કેરેટ J. એટલે કે દળ બમણું કરવામાં આવે, m ની જગ્યાએ 2m લગાવવામાં આવે તો 2gm² જેટલું બળ લાગે છે. અને કઈ દિશામાં લાગે છે? કેરેટ J ની દિશામાં. તમને અંદર દાખલો ગણીને આપેલો જ છે, આસાનીથી તમે ગણી શકશો. ક્લિયર થશે મિત્રો? તો ઝડપથી ઉદાહરણ નંબર 2 ક્લિયર કરો, એના પછી આપણે ઉદાહરણ નંબર 3 ઉપર જઈએ. ચલો ઝડપ રાખે દરેક જણ. જે વિદ્યાર્થી મિત્રો ગણી જાવ એ ઉદાહરણ નંબર 3 ની રકમ વાંચે. બરાબર? મિત્રો જેને પણ હજી ફિનિક્સના MCQ બાકી હોય સોલ્વ કરવા, એ ઝડપથી પૂરા કરી દેજો. બરાબર? ચલો દાખલો નંબર 3. અંદર તમને કહ્યું છે કે L લંબાઈની બાજુઓ ધરાવતો ચોરસ છે અને એ ચોરસના 4 શિરોબિંદુઓ પર મુકેલ 4 કણથી બનતા તંત્રની સ્થિતિ ઊર્જા શોધો. ચોરસના કેન્દ્ર પર સ્થિતિમાન પણ શોધો. એટલે બે વસ્તુ અહીં તમારે શોધવાની છે. સ્થિતિ ઊર્જા, જેને તમે U કે V કહો છો, અને બીજું સ્થિતિમાન, જેને આપણે કહીએ છીએ phi. ચલો તો ગણી લઈએ. રકમમાં કયા મુજબ કુલ ચોરસના 4 શિરોબિંદુ ઉપર ચારે ઉપર m દળનો કણ મૂકવામાં આવે છે. એ કોઈ કન્ફર્મ કરી દેજો. હા, કણનું દળ બીજું આપણને બેટા આપ્યું નથી. અંદર માહિતી ફક્ત ને ફક્ત એટલી આપી છે કે ચોરસની 4 બાજુઓ છે જેની લંબાઈ L છે. દળ બીજું કશું જ આપ્યું નથી. આપણે જાતે ધારવાનું થશે અને ધારી અને સાબિતી કરવાની થશે. બરાબર? ચારે 4 કણના લીધે ઉદ્ભવતી સ્થિતિ ઊર્જા શોધવાની થશે. તો ટાઇટલ મારો, ગણતરી તમારે જ કરવાની રહેશે, એટલે ધ્યાન રાખી દરેક. ઉદાહરણ નંબર 4. ઓકે, ચલો એક ચોરસના 4 શિરોબિંદુ A, B, C અને D. ચારે 4 ઉપર m દળનો પદાર્થ છે. આનું દળ પણ m, અહીં પણ m,
અહીં પણ m અને અહીં પણ શું છે m. હવે આમ તો સ્થિતિ ઊર્જા શોધવાની થાય એટલે તમે તરત જ કરી દો કે ભાઈ આ બંને વચ્ચેની a અને b વચ્ચેની, b અને c વચ્ચેની, c અને d અને d અને a વચ્ચેની કુલ 4 સ્થિતિ ઊર્જા આપણે ગણી લઈએ અને આપણને સ્થિતિ ઊર્જાનું સૂત્ર તમને આવડતું જશે. પણ જેટલા જેટલા દળ વચ્ચે તમે જોડ બનાવો છો એક પણ બાકી ન રહી જવો જોઈએ. કઈ રીતે જોવો જરા, અંદર તમને જોડકાઓ બનાવીને આપે છે. કુલ કેટલા જોડકાઓ છે? 6 જોડકાઓ છે, કારણ કે બાજુની લંબાઈ તો l છે. પણ અહીં કુલ સ્થિતિ ઊર્જા તમારે શોધવી હોય તો UAB હશે, એક જોડકું આ બને, BC, CD, UDA, AB, BC, CD, DA. ઓકે, હવે A અને C વચ્ચે અને D અને B વચ્ચે ચલો કરી દઈએ જોડકું તૈયાર. એક થશે U, A અને C વચ્ચે અને B અને D વચ્ચે એટલે AC અને બીજું આવશે BD. બેટા જોઈએ સ્થિતિ ઊર્જા માટે અંદર ગણતરી કરીને આપેલી છે. તમને ખબર છે કે સ્થિતિ ઊર્જાનું સૂત્ર શું થાય? -Gm1m2/r. જે m1 ને m2 એ બંને પદાર્થના દળ છે, જ્યારે r એ બે પદાર્થ વચ્ચેનું શું છે? અંતર. તો બસ મૂકવાની શરૂઆત કરી દો, ઝડપથી ચાલુ કરીએ અને ગણતરીમાં કહી દઈએ a અને b વચ્ચે તો -g m m નો વર્ગ ભાગ્યા બંને વચ્ચેનું અંતર. તમને ચોરસની લંબાઈ આપેલી છે l છે, તો અહીં શું આવશે? l². ઓકે, -gm², b અને c વચ્ચેનું જોઈ લો, gm² upon l², gm² upon l², gm² upon l². કેમ મેં ડાયરેક્ટ લખી દીધું? કારણ કે AB વચ્ચે જોઈ લો, m દળ l અંતર, m દળ l અંતર, m દળ l અંતર, m દળ l અંતર. અને સ્થિતિ ઊર્જાનું સૂત્ર હજી પણ તમને યાદ ન હોય તો મહેરબાની કરી ફોર્મ્યુલા શીટ બનાવી હોય તો ફોર્મ્યુલા શીટમાં જોઈ લો, ન બનાવી હોય તો આજે ફોર્મ્યુલા શીટ બનાવી દો. દરેકને ખબર જ હશે કે ફોર્મ્યુલા શીટ એટલે શું છે. ફોર્મ્યુલા શીટ એટલે ચેપ્ટરની થિયરીઓ પૂરી થયા પછી ચેપ્ટરમાં આવતા બધા સૂત્રોને એક પેજની અંદર અથવા બે પેજની અંદર લખવું, એને કહેવાય ફોર્મ્યુલા શીટ. કોઈને ખબર હજી સુધી ન હોય તો જાણી લે. બાકી ફોર્મ્યુલા શીટની અંદર સ્થિતિ ઊર્જાનું સૂત્ર જોઈ લેવાનું, U = -Gmm અથવા Gm1m2/r. તો અહીં જોઈ લો આ ચારે ચાર કણ માટે દળ m અને અંતર કેટલું આવશે? l. હવે બેટા અહીં વધે AC. તો AC કઈ રીતે શોધવા? તો આ કાટકોણ ત્રિકોણ થાય અને અહીં મેં જગ્યા એટલા માટે જ છોડી છે કે આ તમે કરી શકો. અહીં શું થશે? ત્રિકોણ ABC માં AC નો વર્ગ બરાબર AB નો વર્ગ વત્તા BC નો વર્ગ, AB નો વર્ગ l² વત્તા l², 2l², AC નો વર્ગ, AC બરાબર √2l. ચલો ક્લિયર? તો AC બરાબર આવી જશે √2l. એક કામ કરીએ, અહીં ભૂલ છે. ભૂલ એ છે કે આપણે બળ નથી શોધતા, આપણે સ્થિતિ ઊર્જા શોધીએ છીએ અને સ્થિતિ ઊર્જામાં Gm1m2/r આવશે. અંદર પણ કદાચ જોઈ લેજો. એટલે આ ભૂલ છે. શું ભૂલ છે મિત્રો? સ્ક્વેર ના આવે બેટા. સ્ક્વેર તો ક્યારે આવે? જ્યારે બળ શોધતા હોય તો. બરાબર, એટલે થોડુંક જોઈ લેજો. ઓકે, ચલો AC. AC ની અંદર શું થશે? તો AC ના દળ જોઈ લો પહેલા. તો કે દળ સાહેબ m અને m છે અને અંતર કેટલું છે? √2l. બરાબર, આ અંતર √2l છે તો અહીં મૂકી દો -g m² ભાગ્યા √2l માઈનસ BD વચ્ચે એવું ને એવું જ થાય. અહીં જોઈ લો BD, gm² ભાગ્યા
√2l। એક કામ કરીએ, બધામાંથી માઈનસ gm²/l કોમન લઈ લઈએ તો અહીં શું વધશે? 1। આવા કુલ 4 પદ છે તો ચારેયના એકડા વધે પ્લસ 1/√2 પ્લસ 1/√2। ઓકે, ચલો માઈનસ gm²/l અહીંયા આવી જશે 4 1/√2 વત્તા 1/√2 2/√2 તો માઈનસ gm²/l 4 પ્લસ √2 u બરાબર માઈનસ gm²/l। તમે કરી શકશો √2 એટલે 1.41 1.41 વત્તા 4 5.41 અને આ u ની વેલ્યુ તમે મેળવી લીધી 5.41 gm²/l ટોટલ બેટા u મળી ગયો। કદાચ આનાથી વધારે સાદુરૂપ હશે નહીં, જોઈ લેજો। ક્લિયર થઈ ગયું? હવે સ્થિતિ ઊર્જા હંમેશા ઋણ મળે, તમને બધાને ખબર જ છે। તમારે શોધવાનું છે ગુરુત્વીય સ્થિતિમાન। ગુરુત્વીય સ્થિતિમાનને આપણે દર્શાવીએ છે ફાઈ પર। ઓકે, ચલો તો નેક્સ્ટ તમને કીધું છે ક્યાં આગળ ગુરુત્વીય સ્થિતિમાન શોધો બેટા। ખાસ રકમ વાંચતા રહેજો, કારણ કે મને તો યાદ હશે કદાચ, પણ તમને યાદ ન હોય, યાદ ન જોઈએ, તમે વાંચી જ નહીં હોય ક્યાંથી યાદ? તમે રકમ જોતા રહેજો, રકમ વગર ઉદ્ધાર નથી આવતો। એટલે ખાસ ચોરસના કેન્દ્ર ઉપર, તો ચોરસનું કેન્દ્ર અહીં આવે O અને ત્યાં આગળ જોઈએ છે ગુરુત્વીય સ્થિતિમાન। તો ગુરુત્વીય સ્થિતિમાન કઈ રીતે શોધાશે? યાદ કરો બેટા સૂત્ર gm/r। બરાબર, અને અહીં પણ કદાચ તમને કેલ્ક્યુલેશન કરીને આપેલી છે। બરાબર, ગુરુત્વીય સ્થિતિમાનનું સૂત્ર આપણે પહેલા પણ કીધેલું હતું, phi = -gm/r। અનંત અંતરેથી એકમ દળ ધરાવતા પદાર્થને પૃથ્વીના ગુરુત્વીય ક્ષેત્રમાં લાવવા માટે કરવું પડતું કાર્ય, એ કાર્ય સ્થિતિ ઊર્જા સ્વરૂપે સંગ્રહાય। યાદ કરો થિયરી। ચલો તો અહીં ગણી લઈએ ગુરુત્વીય સ્થિતિમાન। ચલો ગુરુત્વીય સ્થિતિમાન માટે આપણે શું કહી શકીએ? ક્યાં આગળ જોઈએ છે? O બિંદુ। તો O બિંદુએ ગુરુત્વીય સ્થિતિમાન જોઈતું હોય તો આ બે પદાર્થ વચ્ચેનું, સોરી એમાં તો બે પદાર્થની જરૂર જ નથી ને, એક જ દળના લીધે ઉદ્ભવશે। O બિંદુએ કોના લીધે ઉદ્ભવશે? A ના લીધે, B ના લીધે, C ના લીધે, D ના લીધે। એક કામ કરીએ તો એના માટે પહેલા phi a લખી દઈએ પ્લસ phi b પ્લસ phi c પ્લસ phi d। ઓકે, phi a કેટલું થાય? તો g ગુણ્યા પદાર્થનું દળ અને બંને વચ્ચેનું અંતર। જ્યાં શોધવું છે એ બિંદુ અને પદાર્થ વચ્ચેનું અંતર, એ અંતરને આપી દઈએ આપણે r। તો બધા ડિસ્ટન્સો r છે। ઓકે, તો અહીં કરી લો phi a માઈનસ gm/r, phi b એનું એ જ આવશે gm/r માઈનસ gm/r, અને આ પણ આવશે માઈનસ gm/r, એટલે કે phi 0 બરાબર માઈનસ 4 gm/r। ઓકે, હવે AC છે, આ AC કેટલા હતા? તો કે √2l। તો AC ની જગ્યાએ તમે મૂકી શકો r ના ફોર્મમાં, AC બરાબર 2r, 2r બરાબર √2l। r √2l બાય 2, √2 કેન્સલ, તો l બાય √2, તો r થઈ ગયા। તો r ની જગ્યાએ મૂકી દો l બાય √2, તો phi 0 માઈનસ 4gm, r ની જગ્યાએ મૂકી દો l બાય √2, છેદનો છેદ અંશમાં, તો phi 0 બરાબર માઈનસ 4√2 gm/l। ચલો થઈ જાય। ભૂલ ચૂક હોય તો થોડીક સુધારી દેજો। એક જ છે ગુરુત્વીય સ્થિતિમાન, u લખેલું છે, કદાચ અંદર પણ ગુરુત્વીય સ્થિતિમાનને u વડે દર્શાવેલા છે, દર્શાવશો તો ચાલશે, બાકી phi સંકેત વાપરો તો સૌથી ધી બેસ્ટ રહેશે।
કારણ કે કદાચ એક વખત કન્ફર્મ કરી લઈએ કે ગુરુત્વીય સ્થિતિમાન માટે તમારો સંકેત જે તમે વાપરો છો એ જસ્ટ 1 મિનિટ एक बार दरेक जन कैलकुलेशन कर दे। ओके गुरुत्वीय સ્થિતિમાન માટે આપણે સંકેત લીધેલો છે 5 ઓકે પેજ નંબર 24 ઉપર છે જોઈ લે દરેક જણ 5 વાપરશો તો ચાલશે અને u વાપરશો તો ચાલશે આપણે u સ્થિતિ ઊર્જા માટે લીધો છે સ્થિતિ ઊર્જા એક પ્રકારનું કરવું પડતું કાર્ય છે તો સૌથી પહેલા નોટ ડાઉન કરી લે જરૂરી બાબતો અને પછી આપણે આગળ વધીએ ચલો ઝડપ રાખે દરેક જણ ચાલો મિત્રો હવે ઉદાહરણ નંબર 4 તરફ જઈએ ઉદાહરણ 4 તરફ જતા પહેલા તમને ઝેરોક્સમાં એક એક્સ્ટ્રા એક્ઝામ્પલ આપેલું છે એ એક્સ્ટ્રા એક્ઝામ્પલ દરેક જણ ગણી લે બરાબર ગણી અને જવાબ કન્ફર્મ કરી લે ઓકે ચાલો એક્સ્ટ્રા એક્ઝામ્પલ જસ્ટ તમારી પ્રેક્ટિસ માટે છે અને જવાબ આવી જાય ઓલ ઓકે નીચે જવાબ પણ લખેલો છે તો દરેકે u અને phi નો જે જવાબ આવે છે એ નીચે કોમેન્ટ સેક્શન ની અંદર કોમેન્ટ કરી દેવાનો ચલો ક્લિયર થશે એટલે કન્ફર્મ ખબર પડી જાય કે જવાબ રાઈટ આવે છે કે નથી આવતો બરાબર છે ચલો ઉદાહરણ નંબર 4 માટે કીધું છે કે આકૃતિમાં દર્શાવ્યા મુજબ r ત્રિજ્યાના બે નિયમિત ગોળા જેનું એકનું દળ છે m અને બીજાનું દળ છે 4m બંને વચ્ચેના કેન્દ્ર વચ્ચેનું બંને દળ ધરાવતા ગોળાઓના કેન્દ્ર વચ્ચેના અંતર છે 6r એટલે બંને ગોળાઓ વચ્ચેનું અંતર છે 6r m દળના ગોળાની સપાટી પર સ્મોલ m દળનો પદાર્થ સીધો બીજા ગોળાના કેન્દ્ર તરફ ફેંકવામાં આવે છે તો જ્યારે આ પદાર્થ બીજા ગોળાની સપાટી પર પહોંચે ત્યારે લઘુત્તમ ઝડપનું સૂત્ર મેળવો ચલો લઘુત્તમ ઝડપનું સૂત્ર મેળવવાનું છે તો પહેલા તમને સંરચના ખબર પડી જવી જોઈએ કે બે ગોળાઓ છે ઉદાહરણ નંબર 4 ઓકે એક ગોળો છે m દળનો અને બીજો ગોળો છે 4m દળનો એકની ત્રિજ્યા છે કેપિટલ R આની ત્રિજ્યા એક વખત કન્ફર્મ કરી દઈએ એની ત્રિજ્યા પણ R જ છે માહિતી જોતા રહેજો બેટા હો રકમ જોતા રહે દરેક આની ત્રિજ્યા પણ R જ છે ખાલી એકનું દળ કેપિટલ M છે જ્યારે એકના દળ કરતા બીજાનું દળ 4 ગણું છે અને બંનેના કેન્દ્રો વચ્ચેનું અંતર R છે ઓકે ચલો બીજી કોઈ માહિતી આપી છે તો આ કયું છે કે સ્મોલ m દળ ધરાવતો પદાર્થ અહીંથી કેપિટલ M દળ ધરાવતા ગોળા જોડેથી ફેંકવામાં આવે છે એનો વેગ કેટલો છે v અને આ દળ ધરાવતો પદાર્થ અહીંથી સામેના ગોળા ઉપર જાય ત્યારે એની લઘુત્તમ ઝડપ શોધવાની છે ચલો ક્લિયર થઈ જશે તો એક કામ કરો આના માટે આપણે કોઈ વચ્ચે બિંદુ ધારવું પડશે અને બિંદુએ ગુરુત્વાકર્ષી બળ 0 લેવું પડશે અંદર લખેલું છે થોડુંક વાંચી લેજો એટલે મારે એ લખવું ના પડે જગ્યા બહુ ઓછી રોકાય
બરાબર કે 4m અને m દળવાળા ગોળાઓ કે જેની ત્રિજ્યા r છે તેમાંથી કેપિટલ M દળવાળા ગોળાથી r ત્રિજ્યાવાળા ગોળા પર સ્મોલ m દળ ધરાવતો પદાર્થ v વેગથી ફેંકવામાં આવે છે. તો આટલું તમે જાતે લખી દેજો. બંને બોલી દીધું છે. એક કેપિટલ M દળનો દડો છે, બીજો 4m દળનો દડો અથવા ગોળો છે. કેપિટલ M દળના ગોળા પરથી સ્મોલ m દળ ધરાવતો ગોળો v વેગથી ફેંકવામાં આવે છે. ઓકે, નેક્સ્ટ એક બે લાઈન આપેલી છે કે બંને વચ્ચેનું અંતર 6r છે. બધા એક n બિંદુ ધારી લીધું છે અને n બિંદુ એવું ધાર્યું છે એ આ બંનેના કેન્દ્રોને જોડતી એક રેખા આપણે દોરી દઈએ. એક કામ કરીએ, આ થોડુંક નીચે લઈએ એટલે આખું થોડુંક ધી બેસ આવે. ચલો, આ ત્રિજ્યા r છે. ઓકે, અહીં બેટા એક n બિંદુ લેવાનું છે અહીં. અને આ n બિંદુ એવું છે કે જ્યાં કેપિટલ M વડે આ સ્મોલ m પર લાગતું ગુરુત્વાકર્ષણ બળ સ્પષ્ટ સમજી લેજો. કેપિટલ M દળના ગોળા વડે સ્મોલ m દળના કણ પર લાગતું ગુરુત્વાકર્ષણ બળ અને 4m વડે આના પર લાગતું ગુરુત્વાકર્ષણ બળ 0 થઈ જાય અથવા સરખું થઈ જાય, સમાન મૂલ્યનું, પરસ્પર વિરુદ્ધ દિશામાં. કારણ કે આ કણ જ્યારે અહીં હશે, વિચારજો જરા, આ કણ જ્યારે અહીં હશે, અહીં આવે તો એના ઉપર બે બળો લાગતા હશે, એક કેપિટલ M વડે અને બીજો 4m વડે. તો n એ એવું બિંદુ લીધું છે, અંદર લખેલું છે n એ એવું બિંદુ લીધું છે કે પરિણામી બળ શું થઈ જાય? શૂન્ય થઈ જાય. તો આપણે એક કામ કરીએ, અહીંથી ગણતરી ચાલુ કરી દઈએ. n બિંદુએ લાગતું પરિણામી બળ શૂન્ય છે. એટલે કે જેટલું કેપિટલ M વડે બળ લાગતું છે એટલું જ 4m બળ લાગતું છે. કારણ કે કેપિટલ M વાળો બળ ગોળો આ બાજુ ખેંચતો હશે, આ F કેપિટલ M વડે લાગતું છે અને 4m વાળો ગોળો એને આ બાજુ ખેંચતો હશે. એટલે F જેટલું કેપિટલ M દળના ગોળા વડે બળ લાગ્યું એટલું જ 4m દળના ગોળા વડે બળ લાગશે. તો અહીં F m વડે કેટલું બળ લાગે? તો કે G m સ્મોલ m અપોન આ બંને વચ્ચેનું અંતર, અને આપણે ધારી લઈએ કે r, અને તમને ઝેરોક્સમાં લખીને આપેલું છે. ધારો કે ON બરાબર, અહીં કદાચ O અને O' કેન્દ્રો લઈ લીધા હશે, એક આ O હશે અને આ હશે O'. તો ON બરાબર છે r, તો અહીંયા આવી જાય r G m1 m2 અપોન r સ્ક્વેર. ઓકે, અહીં G પહેલાનું દળ છે 4m, બીજાનું દળ છે m, અને બંને વચ્ચેનું અંતર આખું 6r છે. આટલું r આવી ગયું, તો આટલું કેટલું આવે? 6r - r. એ બધાને ખબર પડે, તમે ધોરણ 11 માં ભણો છો એટલે તમને ખબર પડી જાય બેટા. એટલું 6r - r નો વર્ગ. g કેન્સલ, m કેન્સલ, સ્મોલ m કેન્સલ. આ ડાબી બાજુ લાવો, ચોકડી ગુણાકાર કરી દો. સ્ટેપમાં મારે હવે સમજાવવાનું ન હોય, તમે કઈ ધોરણ 10 માં ભણતા નથી, ધોરણ 11 માં છો એટલે સરળતાથી સમજી શકશો. r² સામે લઈ જાઓ તો 4r². બંને બાજુ વર્ગમૂળ કાઢો એટલે વર્ગ કેન્સલ, તો 6r - r બરાબર 4 નું વર્ગમૂળ થઈ જાય 2r. ઓકે, r પેલી બાજુ લઈ જાઓ તો 6r બરાબર 3r, 3 દુ 6, તો r બરાબર આવ્યું 2r. ઓકે, તો અહીંથી બે વેલ્યુ મળી ગઈ, એક ON મળ્યા r અને થઈ જાય 2r, અને બીજું O' m મળે જે મળશે 6r - r, એટલે કે 2r મૂકીએ તો 6r માંથી 2r જાય તો આવે 4r.
આટલી કેલ્ક્યુલેશન અહીં પૂરી થાય છે. ચલો થઈ જશે. અંદર r બરાબર 2r સંબંધ તમને મેળવીને આપ્યો હશે. હવે આપણે યાંત્રિક ઉર્જા સંરક્ષણ નિયમો પરથી પ્રારંભિક અને અંતિમ આ બે ઉર્જાઓ મેળવવાની થશે. એટલે અંદર પણ લખીને આપેલું છે તમને કે જ્યારે એ પદાર્થ અથવા કણ અહીં હતો ત્યારે અને n બિંદુ હતો ત્યારે કેટલી એની ઉર્જા થશે. તો યાંત્રિક ઉર્જા સંરક્ષણ પરથી હવે મિત્રો તમને આવડવું જોઈએ, બરાબર? વન બાય વન ઉર્જાઓ ખબર પડી જવી જોઈએ કે યાંત્રિક ઉર્જા સંરક્ષણ પરથી EI બરાબર EN. આ સ્ટેપ ખાસ ખબર પડી જવી જોઈએ. જો આ સ્ટેપ આવડશે તમને આગળનું બધી કેલ્ક્યુલેશન ફાવશે. કેલ્ક્યુલેશન જાતે નહીં કરાવો, એક વખત હું સ્ટોપ કરી દઈશ, તમારે જાતે કરવાની, પછી હું તમને લઘુત્તમ વેગ v નું સૂત્ર ગણીને આપીશ. ચલો બેટા, જ્યારે આ સ્મોલ m દળનો કણ અહીં હતો, અહીં એટલે અહીં આગળ, ત્યારે એની જોડે કેટલી કેટલી ઉર્જા હોય? કારણ કે અહીંયાનો વેગ તો હશે જ ને. હા, વિચારજો જરા. ચલો હવે ક્લિયર દેખાશે કઈ કઈ ઉર્જાઓ હશે. ચલો પહેલી તો હું તમને કહી દઉં. એક ગતિ ઉર્જા હશે 1/2 m v². ચલો બીજી તો જો કણ અહીં છે તો એની જોડે એક સ્થિતિ ઉર્જા હોય, અંદર દર્શાવેલું છે. સ્થિતિ ઉર્જા બે દળના કારણે હશે. એક આના કારણે પણ હશે અને એક આના કારણે પણ હશે. કારણ કે આનાથી કંઈક અંતર રહેલો છે અને આનાથી પણ કંઈક અંતર રહેલો છે. અને સ્થિતિ ઉર્જાનું સૂત્ર શું થતું? તમે યાદ કરજો, -Gm1m2 અને અંદર પણ સ્પષ્ટ લખીને આપેલું છે, તમે જોઈ લો. આ કેપિટલ M ના કારણે સ્થિતિ ઉર્જા કેટલી થાય? તો -Gm આનાથી કેટલા અંતરે છે? તો આ અંતરે. તો અહીં આવી ગયું છે. આ અંદર એક વખત કન્ફર્મ કરતા લેજો, ક્યાંય ભૂલચૂક હોય જોતા રહેજો. હવે આના કારણે કેટલા અંતર હશે, કેટલા ડિસ્ટન્સ છે, પહેલા એ જોવું પડે. તો પહેલા તો દળ લખી દો કે -g આનું દળ અને પછી કણનું દળ. આનું દળ છે 4m અને કણનું દળ છે m. અને કેટલું અંતર થશે આ કણથી અહીં કેન્દ્ર સુધીનું અંતર? તો તમે થોડુંક યાદ કરજો બેટા. આખું અંતર 6r છે, એમાંથી આ r જતું રહ્યું, તો r જતું રહે, હવે કેટલું અંતર રહે? 5r. તો અહીં શું આવશે? 5r. ચલો મગજમાં બેસશે. તો જ્યારે કણ શરૂઆતમાં અહીંથી ફેંકવામાં આવે છે અથવા મુક્ત કરવામાં આવે છે તો એની જોડે ગતિ ઉર્જા છે, આ દળના કારણે સ્થિતિ ઉર્જા અને બીજા દળના કારણે પણ સ્થિતિ ઉર્જા. એટલે બે સ્થિતિ ઉર્જા અને એક ગતિ ઉર્જા છે. ચલો હવે જતા રહીએ n બિંદુ પર. તો n બિંદુ પર શું થશે? અહીંયા આગળ ત્યાં જશે એટલે એના ઉપર લાગતું બળ 0 થઈ જાય. બળ 0 થઈ જાય એટલે ગતિ ઉર્જા 0. એટલે ગતિ ઉર્જા પહેલે તો 0 આવી જાય. ચલો હવે અહીં જ્યારે હોય તો આના કારણે પણ સ્થિતિ ઉર્જા લાગે, આના કારણે પણ સ્થિતિ ઉર્જા લાગે. વિચારજો તરફ સ્થિતિ ઉર્જા કેટલી થાય ઝડપથી. હવે અહીં આવી ગયો Gmm અંતર. આનાથી અંતર માપો અને આનાથી અંતર માપો અને કન્ફર્મ કરો સ્થિતિ ઉર્જા કેટલી થાય. ખબર તો હોવી જોઈએ બેટા કે Gm. હવે કણ આ ક્યાં આવી ગયો છે? અહીં. તો અહીંથી આનાથી અંતર થાય r, આનાથી થાય 6r - 2r. ઓકે, તો જોઈ લઈએ Gmm n બિંદુઓ તો આ અંતર થાય r માઈનસ Gmm સોરી હવે 4m ના કારણે છે ને તો અહીં આવશે 4m 4mm આ ડિસ્ટન્સ થાય 6r - 2r. ડાયરેક્ટ ન લખી શકો તમે. 6r - 2r એટલે કેટલું થવાનું? 4r. અને આ લખો લખી શકાય કે આ ડિસ્ટન્સ r છે તો r ને આપણે કેટલું કહી દીધું? 2r. અને આ ડિસ્ટન્સ કેટલું થશે? 4r. તો ખોટી માથાકૂટ કરી ડબલ સ્ટેપ કરવા એના કરતા કરી દો 2r.
અને આ કરી દો 4r. ઓકે, ચલો થોડુંક વ્યવસ્થિત સાદુરૂપ આપી દઈએ. એક કામ કરીએ, કેપિટલ એમ બધામાંથી કેન્સલ થાય છે, જોઈ લેજો. આ કેપિટલ એમ ની સ્મોલ એમ કેન્સલ થાય છે. ચલો આનું સાદુરૂપ આપી દઈએ. v²/2 minus gm upon r minus 4gm upon 5r minus gm upon 2r minus 4gm upon 4r. ઓકે, બધા પદો gm અને r વાળા જ છે, તો આ બધા પદોને જમણી બાજુ લઈ લઈએ. તો v²/2 આ બધા પદો જમણી બાજુ લઈ લો. gm upon r પેલી બાજુ જાય તો પ્લસ gm upon r, 4gm પેલી બાજુ જાય તો પ્લસ 4gm upon 5r minus gm upon 2r minus 4gm upon 4r. ઓકે, v²/2 gm upon r કોમન લઈ લો તો અંદર શું વધ્યું? 1 plus 4/5 minus 1/2 minus 1. એક વખત પદ જોઈ લેજો, ક્યાંય ભૂલ ના આવતી હોય. 1 4/5 minus 1/2 અને 4 4 કેન્સલ થઈ ગયા એટલે 1 વધશે. તો 1 1 તો થતા રહ્યા કેન્સલ. તો v²/2 અથવા 2 અહીં ગુણાકારમાં લઈ લો તો 2gm upon r. ચોકડી ગુણાકાર કરી દઈએ. 4 દુ 8, 5 એકા 5, 8 ઓછા 5 ભાગે 5 દુ 10, તો v² બરાબર 2gm upon r. 8 માંથી 5 જાય તો 3 ભાગ્યા 10, 2 પંચા 10, તો v² બરાબર 3gm upon 5r. ઓકે, વર્ગમૂળ કાઢો તો v બરાબર √3gm upon 5r. એક વખત કન્ફર્મ કરી લેજો જવાબ. અને અંદર ઝેરોક્સમાં ક્યાં ભૂલ ચૂક હોય તો તમે જોઈ લેજો. મેં ઝેરોક્સમાં જોયું નથી, બરાબર, છતાં પણ એક વખત કન્ફર્મ કરી લેજો. ચલો ક્લિયર થશે. હવે એના પછી આપણે 8.5 તરફ જવાનું છે, પણ એની પહેલા તમે આ કેલ્ક્યુલેશન કરી લો. ચાલો મિત્રો કરી લીધી હશે. તો અહીં કયા બે મુદ્દાઓની ચર્ચા કરી? ખાસ એક n બિંદુએ તમારે ગુરુત્વાકર્ષણ બળ 0 કરી દેવું, અને અહીં આના દ્વારા લાગતું આકર્ષી બળ, આના લાગતા આકર્ષી બળ ને સરખાઈ દો એટલે r નો સંબંધ મળી જાય, અંતર મળી જાય. અને પછી જ્યારે મુક્ત કરવામાં આવે અહીંથી અથવા ફેંકવામાં આવે ત્યારે યાંત્રિક ઊર્જા, અને n બિંદુએ પહોંચે ત્યારે યાંત્રિક ઊર્જા ની સરખામણી કરી દેવાની. ઉદાહરણ નંબર 5 જુઓ. હવે બેટા જો કેટલાક જે દાખલા હશે જેમાં ફક્ત ને ફક્ત વેલ્યુ મૂકવાની છે. સૂત્ર હું તમને કહી દઈશ, તમારે ફક્ત ને ફક્ત વેલ્યુ મૂકીને ગણતરી કરવાની છે. તો એવા દાખલા આપણે અહીં સમજાવી દઈશું, સૂત્ર પણ આપી દઈશું, કરતા કરી આપીશું. ફક્ત ને ફક્ત ગણતરી છે એ તમે જાતે ઘરે કરી શકો, બરાબર. અત્યારે આમે 24 કલાક તમે નવરા છો, બરાબર, એટલે 24 કલાકનો તમે ઉપયોગ કરો અને વ્યવસ્થિત રીતે ગણતરી પૂરી કરો. ગણતરી ઘરે જાતે કરવાની, બરાબર છે. ચલો ઉદાહરણ નંબર 5. ઓકે, ફોબોસનો આવર્તકાળ આપ્યો છે t, મંગળના ગ્રહ છે, બરાબર, ફોબોસ ને ડેમોસ. ઉદાહરણ નંબર 5 અને એમાંથી આવર્તકાળ t નું મૂલ્ય છે 7 કલાક
ને 39 મિનિટ. ઓકે, બીજી વેલ્યુ આપી છે કક્ષીય ત્રિજ્યા, એટલે કે આ 9.4 ગુણ્યા 10 ની 3 ઘાત કિલોમીટર. એને ફેરવી દો મીટરમાં. 10 ની 3 ઘાત છે કિલોમીટરના મીટર, 10 ની 3 ઘાત વડે બીજું ગુણવું પડે તો 9.4 ગુણ્યા 10 ની 6 ઘાત મીટર. આવર્તકાળ છે, કલાકને સેકન્ડમાં ફેરવી દો. 7 કલાકને કેટલી વડે ગુણીએ સેકન્ડમાં ફેરવાય? 1 કલાકની 3600 સેકન્ડ વત્તા 39 મિનિટને સેકન્ડમાં ફેરવવા કેટલા વડે ગુણવા પડે? 60 વડે. આનો જવાબ જે આવે એ કન્ફર્મ કરી લેવાનો. અહીં r આપેલું છે. બીજું કદાચ g ની વેલ્યુ જોઈતી હોય તમે મૂકી શકો. 6.67 ગુણ્યા 10 ની -11 ઘાત ન્યૂટન ઇન્ટુ મીટર સ્ક્વેર ભાગ્યા kg સ્ક્વેર. ઓકે, ચલો હવે ગણતરી કરવાનું શું કહ્યું છે કે મંગળનું શું ગણો? દળ ગણો. મંગળનું દળ ગણવાનું કીધું છે પહેલા નંબરમાં. મંગળનું દળ ગણવું હોય તો તમને આવર્તકાળ આપેલો છે. તો આવર્તકાળના સૂત્ર ઉપરથી કઈ રીતે ગણશો? યાદ કરજો બેટા. T બરાબર 2 pi અંડર રૂટ r ક્યુબ અપોન શું થાય? gm. આમાંથી મારે m જોઈએ છે. m એ ગ્રહનું દળ છે તો બંને બાજુ વર્ગ કરો. t² બરાબર 4 pi સ્ક્વેર, વર્ગ વર્ગમૂળ જતું રહે એટલે r ક્યુબ બાય શું વધે? gm. m અહીં લઈ જાઓ, t² નીચે લઈ જાઓ તો m બરાબર 4 pi સ્ક્વેર r ક્યુબ ભાગ્યા g t². ઓકે, અને આમાં 4 ની વેલ્યુ છે પાઈ 3.14 ગુણ્યા 10. 3.14 મૂકો અથવા તો પાઈ સ્ક્વેર ની જગ્યાએ તમે 10 મૂકી શકો. મેં કીધું હતું કાં તો પાઈ ની જગ્યાએ 3.14 મૂકો, પણ ગુરુત્વાકર્ષણમાં તમારો પરફેક્ટ જવાબ લાવવો હોય તો 3.14 જ મૂકજો. ડાયરેક્ટ પાઈ સ્ક્વેર ની જગ્યાએ 10 ન મૂકતા. અહીં કદાચ મૂકી દીધા હશે પણ તમે થોડું પરફેક્શન સાથે કેલ્ક્યુલેશન કરજો. r છે જે તમને અંતર આપેલું છે બરાબર, એ મૂકી દેવાનું. અંતર આપેલું છે મિત્રો અંદર, કક્ષીય ત્રિજ્યા આ આપી 9.4 ગુણ્યા 10 ની 6 ઘાત. બીજું g છે 6.67 ગુણ્યા 10 ની -11 ઘાત. t છે આવર્તકાળ, કેલ્ક્યુલેશન કરી મેળવી લેવાનું અને જાતે કેપિટલ m ગણી લેવાનું. ચલો ક્લિયર. ત્યારબાદ કયું છે બીજા નંબરના પ્રશ્નમાં. બીજા નંબરના પ્રશ્નમાં શું કીધું છે કે પૃથ્વીની કક્ષીય ત્રિજ્યા કરતાં મંગળની કક્ષીય ત્રિજ્યા 1.52 ગણી છે. ખાસ પૃથ્વીની કક્ષીય ત્રિજ્યા કરતાં મંગળની કક્ષા, આ શબ્દ અથવા લીટીને ખાસ ફોકસ કરો. ફરીથી વાંચી લો. પૃથ્વીની કક્ષીય ત્રિજ્યા એટલે જે પૃથ્વીની કક્ષીય ત્રિજ્યા છે એ મંગળની કક્ષીય ત્રિજ્યા કરતાં કેટલા ગણી છે? 1.52 ગણી થશે. એટલે ખાસ મંગળની જે કક્ષીય ત્રિજ્યા છે એ પૃથ્વીની કક્ષીય ત્રિજ્યા કરતાં 1.52 ગણી છે. પૃથ્વી કરતાં 1.52 ગણી થશે. ઓકે, આ એક સંબંધ આપેલો છે એ જોઈ લેજો. અને એના પછી તમને કીધું છે કે મંગળના વર્ષની લંબાઈ કેટલી થશે એ ગણી આપો. તો આવર્તકાળ માટે સૂત્ર તમને આવડે છે. t² ચલે છે r ક્યુબ અથવા a ક્યુબ. આની મદદથી એક મંગળ માટે રિલેશન બનાવો અને બીજું પૃથ્વી માટે બનાવો અને બંનેનો શું લઈ લો? ગુણોત્તર. અને ગુણોત્તર લઈ અને કેલ્ક્યુલેશન કરજો. અંદર તમને આપેલું જ છે, છતાં પણ ગણતરી કરવી હોય તો આપણે કરી લઈએ કે મૂન માટે બનાવો ઇક્વેશન. tm² ચલે છે em ની જગ્યાએ આપણે લઈએ r, rm નો ક્યુબ. આ કોના માટે બનાવ્યું? મંગળ માટે. એક ગ્રહ આપેલો છે મંગળ. ઓકે, બીજું કોના માટે છે? અર્થ માટે, પૃથ્વી માટે. તો પૃથ્વી માટે લઈ લો p નો સ્ક્વેર ચલે છે r². ઓકે, તો આમાંથી સમીકરણ નંબર 1, સમીકરણ નંબર 2 નો ગુણોત્તર લઈ લો. ગુણોત્તર લેશો એટલે tm² t² બરાબર rm².
अपॉन आर स्क्वेर આવશે આમાંથી r ને ભાગાકારમાં લાવશો એટલે rm upon r મળી જાય એ છે 1.52 નો વર્ગ કરો એટલે અહીં મળી જશે અને પૃથ્વી માટેનો આવર્તકાળ તમને અંદર આપેલો હશે અને ના આપેલો હોય તો હું તમને કહી દઉં કે પૃથ્વી માટે આવર્તકાળ 365 દિવસ થાય એ જાતે તમે કેલ્ક્યુલેશન કરી શકશો જો પ્યોર પરફેક્શન સાથે જોઈતો હોય તો 365 પૂર્ણાંક 1/4 હોય છે બરાબર પણ આપણે 365 મૂકશો તમને જવાબ મળી જશે તો એક દાખલો આપણે આપી દઈએ છીએ ઘરેથી જાતે કેલ્ક્યુલેશન કરવા માટે ઝેરોક્સમાં તમને કેલ્ક્યુલેશન કરીને આપેલી છે ત્યારબાદ એક દાખલો છે છઠ્ઠો જે બિલકુલ હું ગણવાનો નથી તમારે જાતે જ ગણવાનો છે કેમ કારણ કે અંદર તમને ગુરુત્વ પ્રવેગ g ગણવાનું કીધું છે એટલે ઉદાહરણ નંબર 6 દરેક જણ જાતે ગણે ગુરુત્વ પ્રવેગ g નું સૂત્ર આપણે તમને આપેલું છે gme upon r સ્ક્વેર સ્મોલ e લેશો તો પણ ચાલશે ઓકે તો અંદર ગુરુત્વ પ્રવેગ g 6.67 × 10⁻11 me 6400 સોરી re 6400 કિલોમીટર અને me ની વેલ્યુ તમને ખબર જ હોય બધાને અંદર કદાચ આપેલી પણ હશે અથવા પૃથ્વીનું દળ શોધવું હોય તો આના ઉપરથી શોધી શકાય ચલો તો પહેલી કેલ્ક્યુલેશન કરવાની કીધી છે અંદર રકમ તમે વાંચી લેજો પૃથ્વીનું વજન કરવું છે તમને નીચેની વિગતો આપી છે g આપ્યો છે જોતા રહેજો આમાંથી શું આપ્યું છે આપણને બધું યાદ હશે પણ અંદર કીધું એ મુજબ શોધવાનું g 9.81 re 6.37 × 10⁻6 ચંદ્રનું પૃથ્વીના કેન્દ્રથી અંતર એક r આપ્યો છે અને ચંદ્રનો આવર્તકાળ આપ્યો છે 27.3 બે જુદી જુદી રીતથી પૃથ્વીના દળની ગણતરી કરો તો એમાં સૌથી પહેલા માસ શોધ્યું હશે ગુરુત્વ પ્રવેગની મદદથી જે તમે શોધી શકશો અને પછી આવર્તકાળ વાળા સૂત્રની મદદથી એક t² શોધી અને me ની ગણતરી કરીએ છીએ એટલે અહીંથી તમારે ગણતરી કરવી હોય તો me ને કરતા કરો gr² upon g આમાં વેલ્યુ મૂકશો તો માસ ઓફ અર્થ મળી જાય દરેકને ખાસ ધ્યાન રાખો માસ ઓફ અર્થ આ રીતે મળી જશે અને બીજું અહીં કદાચ કેવું હોય તો અહીં m નું સૂત્ર મેં અહીં સાબિત કરીને આપ્યું છે કે m બરાબર 4π² r³ upon gt² આની મદદ લેશો તો પણ તમે me ની ગણતરી કરી શકશો ચલો બધાને ખ્યાલ આવશે તો ઉદાહરણ નંબર 6 સુધી દરેકે કેલ્ક્યુલેશન કરી લેવાની ત્યારબાદ ઉદાહરણ નંબર 7 એક બાકી રહેશે 7 અને 8 એના પછી આપણે સ્વાધ્યાયના દાખલા ચાલુ કરી શકીએ છીએ ચેપ્ટરનો બહુ થોડો અંશ બાકી છે એટલે દરેક વિદ્યાર્થી મિત્ર વ્યવસ્થિત રીતે તૈયારી કરે દાખલાઓ તો ગણતા જ જાય પણ એની સાથે સાથે જે એમસીક્યુ બાકી છે એ એમસીક્યુ પણ વ્યવસ્થિત રીતે ગણતરી કરી અને તૈયારી કરતા ચલો ખ્યાલ આવશે આશા રાખીએ છીએ કે તમે થિયરીનું પોર્શન પૂરું કરી દીધું હશે એના પછી ફોર્મ્યુલા શીટ બનાવવાની હતી ફોર્મ્યુલા શીટ બનાવી દીધી હશે ત્યારબાદ આજે આ દાખલા કમ્પ્લીટલી વ્યવસ્થિત રીતે નોટબુકમાં ક્રમશઃ લખી દેવાના ગણતરી કરી દેવાની અમુક બાબતો ઝેરોક્સમાં કદાચ નાની મોટી રહી ગઈ હોય તો પોતાની જાતે ન ફાવતી હોય ક્યાંય સ્ટેપ એકાદું સ્ટેપ વધારાનું હોય તો એ પણ પોતાની જાતે ક્લિયર કરી લખી દેવાની તમારી નોટ્સ જ છેલ્લે તમને કામ આવશે એટલે નોટબુક્સ વ્યવસ્થિત બનાવવાની એના પછી જે એક્સ્ટ્રા એક્ઝામ્પલ મેં અત્યારે ઘરે ગણવા માટે આપ્યા છે એ ગણી લે અને ત્યારબાદ ફિનિક્સના એમસીક્યુ જેને પણ બાકી રહેતા હોય વારંવાર સૂચના આપ્યા છતાં પણ કેટલાક વિદ્યાર્થીઓ હજી બિલકુલ સોલ્યુશન ચાલુ કર્યું નથી તો મહેરબાની કરી અને સોલ્યુશન ચાલુ કરી લે ખ્યાલ આવશે જો તમે થિયરી પોર્શન કે દાખલા પછી એમસીક્યુ નું સોલ્યુશન નહીં કરો તો બિલકુલ ક્વોલિફિકેશન તમારું એકદમ લો રહેશે જ્યારે નીટની એક્ઝામ આવશે તો તમે એને પ્રિફર કરી શકશો નહીં એટલે અત્યારે સમય છે ચેપ્ટર નંબર 8 એટલે કે ગુરુત્વાકર્ષણના પણ કરો અને જૂના પણ એમસીક્યુ તમારે જાતે કરવા હોય તો તમે જાતે પ્રેક્ટિસ કરી શકો છો તો આશા રાખું છું કે દરેક અહીંથી જે મુજબ સૂચના આપીએ છીએ એ મુજબ કામ કરતા રહેશો તો સફળ થશો બરાબર સ્વસ્થ રહો તંદુરસ્ત રહો અને અભ્યાસ કરતા રહો હવે આપણે મળીશું મિત્રો નેક્સ્ટ લેક્ચરની અંદર ત્યાં સુધી અત્યાર સુધીનું જે પણ કામ સોંપ્યું છે એ વ્યવસ્થિત રીતે કમ્પ્લીટ કરી લેજો આ સર્વે વિદ્યાર્થી મિત્રોનો ખૂબ ખૂબ આભાર